લોકગાયક કીર્તિદાન ગઢવીને હાઈકોર્ટની નોટિસ છે। આ ઉપરાંત એસપી રાજદીપસિંહ ઝાલાને પણ હાઈકોર્ટની નોટિસ છે। જયેશ પરમારને ઉઠાવી જઈને ગોંધી રાખવાનો આરોપ હતો। ગાંધીનગર સાયબર સેલના માણસો ઉઠાવીને ગોંધી રાખવાનો આક્ષેપ હતો। હાઈકોર્ટે માર મારવાના કેસમાં કીર્તિદાન ગઢવીને નોટિસ ફટકારી છે। અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી જયેશ પરમારની અરજી સાંભળી છે, નોટિસ ફટકારી છે। સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના પીઆઈ બીએમ ચૌધરી, પીએસઆઈ પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાજદીપસિંહ ઝાલા સાથે ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી સહિત તેમના અન્ય ભાગીદારો વિરુદ્ધ નોટિસ ફટકારાઈ છે। જયેશ નારાયણભાઈ પરમાર એક વેપારી માણસ છે, જેઓને સાયબર સેલ ગાંધીનગરે એકદમ ગેરકાયદેસર રીતે તથા ખોટી રીતે એમના ઘરેથી અને ઓફિસથી બધી વિગતો કોઈ નોટિસ કે સમન્સ આપ્યા વગર એમને તેડી ગયે। ત્યારબાદ એમને સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી તેમના કોઈ પરિવારજનોને કે વકીલોને ત્યાં મળવા ના દીધે અને તેના બદલામાં સાથે સાથે તેઓએ જયેશભાઈ નારાયણભાઈ પરમાર અને તેમના સાગરીત કે જેમના મિત્ર થતા હતા બંનેને ખૂબ જ ઢોર માર મારેલ। તે બાબતની રજૂઆત લઈ અમોએ ડીજીપી સાહેબને રજૂઆત કરેલ અગાઉ અને ત્યારબાદ અમો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનના મારફતે અમે એવું માર્ગદર્શન લીધેલ છે તથા એવી ડાયરેક્શન લીધેલ છે કે જેમાં કે અમે સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિગતો બી કોન્ફિસ્કેટ કરવી અને તે મુદ્દે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે ઝાલા સાહેબ છે જે એસપી છે, સાથે સાથે બીએમ ચૌધરી સાહેબ છે જે પીઆઈ છે અને પીએસઆઈ પરમાર સાહેબ છે અને તેમની પાછળ જે ફરિયાદી છે, ફરિયાદીમાં મૂળ કીર્તિદાન ગઢવી કે જે એક ડાયરા કલાકાર તરીકે ઓળખાય છે તેઓ તમામે તમામ વ્યક્તિઓને વ્યક્તિગત રીતે જોડેલ છે, પક્ષકાર બનાવેલ છે અને તેઓને નોટિસ પાઠવવામાં આવેલ છે।